વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા કૃણાલ 4 રસ્તા વિસ્તારમાં સરકારી જગ્યાઓ પર થયેલા ગેરકાયદેસર દબાણોને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। પૂર્વ નગરસેવક રાજેશ આયરે અને વર્તમાન નગરસેવક રંગ રાજેશ આયરેની રજૂઆતના આધારે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે સ્થળ પર જઈ સર્વેની કામગીરી હાથ ધરી છે। કૃણાલ 4 રસ્તા વિસ્તારમાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર દબાણો અને પથારાને પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે અને નગરસેવક શ્રી રંગ રાજેશ આયરે રજૂઆતના પગલે પાલિકા ટાઉન લાઇનના અધિકારીઓએ વિસ્તારનો સર્વે કર્યા બાદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। વડોદરા શહેર સુભાનપુરા વિસ્તારમાં કૃણાલ 4 રસ્તા પાસે આવેલ કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ નંબર 191 તથા ખાનગી સર્વે નંબર 556માં ગેરકાયદેસર દબાણ અંગે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના અધિકારી અને ટીમ દ્વારા જગ્યાનો સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સર્વે થયા બાદ જે તે જગ્યા પર થયેલ ગેરકાયદેસર પથારાઓ લારીઓનું દબાણ દૂર કરવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું। અગાઉ દિવસો પહેલાં કૃણાલ 4 રસ્તા પાસે શેરડીની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ મથકે કરવામાં આવી હતી, ત્યારે પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયર દ્વારા આવી ઘટના ન બને તે માટે પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે અને આ દબાણો વહેલી તકે દૂર કરવામાં આવે તેમ પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે જણાવ્યું હતું। આજરોજ ડભોઈ નગરપાલિકા દ્વારા દબાણની જે રસ્તાઓ પર દબાણો કરે છે એવા ઈસમોને પકડવા માટે દબાણની ટીમ 2 ટીમ પાડી નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી। એમાં ટાવરથી ચીપળ બજારનો એક વિસ્તાર છે, ચીપળ બજારથી ટાવરથી ભારત ટોકીજ તરફનો વિસ્તાર છે, ટાવરથી વડોદરી ભગોળ તરફનો વિસ્તાર છે। આ વિસ્તારોની અંદર રસ્તા પર લોકો દુકાનોવાળા તેમજ લારીઓવાળા જ્યાં ત્યાં લારીઓ ઊભી કરી દઈ અને ટ્રાફિકને અડચણરૂપ થાય છે। એવા ઈસમોને પકડવા માટે, એવા ઈસમો પાસે દંડની કાર્યવાહી કરવા માટે આજરોજ ડભોઈ નગરપાલિકાની ટીમ, દબાણ શાખાની ટીમ નીકળેલ છે અને એવા દબાણકર્તાઓ 8 જેટલા દબાણકર્તાઓને અમે આજરોજ ડિટેન કરેલા છે। આ વિષય એક છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે। કોઈ પણ સંજોગોમાં મા દીકરીઓની મસ્કરી ક્યારે પણ સહન ના થાય। હંમેશા પથારા હોય કે કોઈ પણ હોય, અમે એમના રોજીરોટી સાથે છે। જે કદાચ મારા વિરુદ્ધમાં બી કોઈ બોલે, મને એની કોઈ ચિંતા નથી, પણ એ બિચારા એમના પેટ માટે બોલે છે, કારણ કે એમનો સૂત્રધાર એમને બોલાવડાવે છે। અમે કોઈ સૂત્રધાર સાથે નહીં, પણ આ વિસ્તારના અમે લોકો આવા કોઈ પણ, જે તમે જાણો છો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર જે દીકરીની જોડે જે મસ્કરી થઈ છે અને એ મસ્કરીમાં એને પોસ્કો બી થઈ છે, એનો આરોપી અહીંયા 400 પથારા લઈ અને અહીંયા મા બહેનોની જોડે આ ધંધો કરતો હોય તો આવા પથારાને ક્યારે પણ બક્ષવામાં નહીં આવે। સાથે સાથે આની અંદર આ વિસ્તારના 80 સોસાયટીના લોકોએ ઓનલાઈન ફરિયાદ કરી છે। અહીંની સૌરભ પાર્ક સોસાયટીના અમારા પ્રમુખ છે, અહીંયા સાથે સાથે વ્રજરાજ સોસાયટી છે, અહીંયા કુનાલ બંગલો છે, અહીંયા રામભાઈ અમારા ઋષિતાના છે। આવી 60 થી 80 સોસાયટીએ ઓનલાઈન ફરિયાદ કરી છે। ઓનલાઈન ફરિયાદમાં પણ ગયા વખતે પણ આ 3જા મહિનામાં નોટિસ આપી છે કે કોર્પોરેશન હાઈટેન્શનના નીચે કોઈ જગ્યા આ લોકો ધંધો જ નથી કરી શકતા, પણ કોર્પોરેશન કોઈ નાના વેપારીની હજારની પાવતીઓ ફાડી અને એના પાસેથી એ કરતા હોય છે, જ્યારે આવા લોકોની પાસે 400 પથારા પાસે કેટલાની પાવતી ફાટે છે। એટલે આવા ન્યુસન્સ અને આવા જે લોકોની સામે અમારી લડાઈ છે। કોઈ પથારાવાળા નથી, પણ પથારાવાળો મારી મા દીકરી પર, જે અમારી દરબારની દીકરી પર એને જે હાથ નાખ્યો અને એના પર પોસ્કો થઈ છે, એને જેલમાં બી મૂકેલો છે, અને એવા લોકોનું પથારું જો ચાલે તો કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવવામાં આવે। આજે અમે કોર્પોરેશનથી માંડીને બધાને રજૂઆત કરી છે। ભારતીય જનતા પાર્ટીને માનનારા લોકો પણ અહીં છે, સાંસદને બી કર્યું છે, પ્રમુખને બી કરી છે, બીજા કોઈ પડે એની અમને ખબર નહીં, પણ રાજેશ આયરે પાસે આવા કોઈ પણ વિષય આવે તો હું એવું માનું છું કે હું ચૂંટણી લડવાનું પસંદ નહીં કરતો, પણ આવી રીતના કોઈ ન્યુસન્સ કરે એની સામે લડવાનું કરું, કારણ કે અહીં કોઈ ભય બને પોસાય। 1000 દીકરીઓ ગૌરીવ્રતમાં જાય છે, 1000 લોકો અમારી રોજ અહીંયા પ્રવાસોમાં જાય છે, પણ જો મારી એકે દીકરી જોડે કોઈ આવું આંગળી કરી તો એની આવી આંગળી અહીં બિલકુલ ના થાય, એને કાપીને ટુકડા કરી દેવામાં આવે। તો આ મારો એક સિદ્ધાંત છે અને મારો ફક્ત અને ફક્ત વિષય પથારાવાળા ગરીબ સાથે કંઈ નથી, પણ પથારાવાળાનો સૂત્રધાર મારી દીકરીની મસ્કરી કરનારના સાથે છે અને એનું અભિયાન છે। શહેરમાં સતત વધી રહેલા ગેરકાયદેસર દબાણો નાગરિકોની સુવિધાઓ અને વાહન વ્યવહાર માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે। કૃણાલ 4 રસ્તા વિસ્તારમાં પણ આવા દબાણોની ફરિયાદો બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। હવે સૌની નજર એ છે કે આ સર્વે પછી મહાનગરપાલિકા તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરે છે